નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। તો મિત્રો, આજે અમે લઈને આવી ગયા છીએ ગુજરાતની સાથે આખા દેશ અને દુનિયાના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર, જે તમારે જાણવા ખૂબ જ અગત્યના છે। તેથી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અને હા મિત્રો, જો તમે પણ તમારું નામ અમારા વિડીયોમાં બોલાવવા માગતા હોય તો આ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં તમારું નામ જરૂરથી લખજો, જેથી આવનારા વિડીયોમાં અમે તમારું નામ લઈ શકીએ। તો મિત્રો, પહેલા સમાચાર ઉપર નજર કરી લઈએ તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારતીય હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી નાળાઓમાં પાણીની સપાટી વધવા અને વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે। રાજ્ય સરકાર, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સતર્ક રાખવામાં આવી છે, જ્યારે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી રહી છે। અમદાવાદ, વડોદરા અને સુરતમાં તંત્ર હાઈ એલર્ટ પર છે। સતત વરસાદને કારણે અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના મોટા શહેરોમાં મ્યુનિસિપલ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે। પાણી ભરાતા વિસ્તારોમાં પમ્પિંગ સ્ટેશન સતત કાર્યરત રાખવામાં આવ્યા છે અને ઇમરજન્સી ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે। કેટલીક જગ્યાએ વૃક્ષો પડવાની અને ટ્રાફિક જામની ઘટનાઓ પણ સામે આવી રહી છે। નાગરિકોને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની અને વરસાદ દરમિયાન વીજળીના થાંભલા તથા પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવાની પણ સલાહ આપવામાં આવી રહી છે। ગુજરાતમાં કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। ગુજરાત સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં છેલ્લા એક વર્ષ દરમિયાન 49.8 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો નોંધાયો છે। આ ઘટાડો ગ્રીન એનર્જી, સોલાર પ્રોજેક્ટ, પવન ઉર્જા અને વૃક્ષારોપણ જેવા પ્રયાસોના પરિણામે શક્ય બન્યો છે। રાજ્ય સરકાર પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે નવી યોજનાઓ પર પણ અમલ મૂકવામાં આવી રહી છે। નિષ્ણાતોના મતે આ પગલું પર્યાવરણ અને ટકાઉ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે। રણોત્સવ 2026-27ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ગુજરાતના કચ્છ જિલ્લામાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ રણોત્સવ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આ વર્ષે 1 નવેમ્બરથી પ્રવાસીઓ માટે કાર્યક્રમ શરૂ થવાની શક્યતા છે। સફેદ રણમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકનૃત્યો, હસ્તકલા, સ્થાનિક ભોજન અને સાહસિક પ્રવૃત્તિઓનો વિષય આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારે આ વર્ષે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાની આશા છે, જેના કારણે સ્થાનિક રોજગારી અને પર્યટનને પણ વેગ મળશે। ભારતને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી છે। ભારતને 2030 કોમનવેલ્થ ગેમની યજમાની મળ્યા બાદ અમદાવાદને મુખ્ય યજમાન શહેર તરીકે વિકસાવવાની તૈયારીઓ તેજ બની છે। વિશ્વ સ્તરીય સ્ટેડિયમ, રમતગમત સુવિધાઓ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સરકારના જણાવ્યા મુજબ આ યોજનાથી રમતગમત, પ્રવાસન અને અર્થવ્યવસ્થાને મોટો ફાયદો થશે। ખેલાડીઓ અને રમત પ્રેમીઓ પણ આ સમાચારને લઈને ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપને સંબોધશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રથમ વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2026ને સંબોધશે। આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં અનેક દેશના યોગાસન ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। ભારત યોગને વૈશ્વિક રમત તરીકે વધુ લોકપ્રિય બનાવવા સતત પ્રયાસ કરી રહ્યું છે। કાર્યક્રમ દરમિયાન યોગના આરોગ્યલક્ષી લાભો અને યુવાનોમાં તેની વધતી લોકપ્રિયતા અંગે પણ ચર્ચા કરવામાં આવશે। દેશના અનેક રાજ્યોમાં ચોમાસું સક્રિય બન્યું છે। ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય અનેક રાજ્યોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। નદી નાળાઓમાં પાણીનું સ્તર વધવાની અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। લોકોને સતર્ક રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી છે। બ્લુ ઇકોનોમી વિકાસ માટે કેન્દ્ર સરકારનો મોટો ફોકસ। કેન્દ્ર સરકાર દરિયાકાંઠાના વિકાસ અને બ્લુ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે નવી યોજનાઓ પર કામ કરી રહી છે। ગુજરાતના બંદરો અને લાંબા દરિયાકાંઠાને ધ્યાનમાં રાખીને અનેક નવા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે। આ પહેલથી વેપાર, માછીમારો, રોજગારી અને પર્યટન ક્ષેત્રને મોટો લાભ મળવાની આશા છે। નિષ્ણાતોના મતે આ યોજનાઓ ભારતની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે। દિલ્હી સહિત ઉત્તર ભારતમાં વરસાદી માહોલ યથાવત છે। દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ ચાલુ રહ્યો છે। ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક અને જનજીવન પર અસર જોવા મળી રહી છે। હવામાન વિભાગે આગામી 24 થી 48 કલાક દરમિયાન વધુ વરસાદની આગાહી કરી છે। સ્થાનિક પ્રશાસન દ્વારા પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે। શેરબજારમાં ઉતાર ચઢાવ વચ્ચે ઉર્જા ક્ષેત્રના શેરબજારોમાં તેજી જોવા મળી છે। આજે ભારતીય શેરબજારમાં દિવસભર ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો। જોકે ઉર્જા અને પાવર સેક્ટરના કેટલાક શેરોમાં સારી ખરીદી નોંધાઈ હતી। વૈશ્વિક બજારની સ્થિતિ અને રોકાણકારોની સાવચેતીને કારણે અન્ય ક્ષેત્રોમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે। બજાર નિષ્ણાતોએ રોકાણકારોને લાંબા ગાળાના દૃષ્ટિકોણો અને સાવચેતીપૂર્વક રોકાણ કરવાની સલાહ આપી છે।
સંસદના ચોમાસુ સત્રમાં મહત્વના બિલો પર ચર્ચા થવાની છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આજે અનેક મહત્વના બિલો અને જાહેર હિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. સરકાર વિવિધ વિકાસલક્ષી અને આર્થિક સુવિધાઓ સંબંધિત પ્રસ્તાવો રજૂ કરી શકે છે. વિપક્ષ પણ મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્ન સહિત મુદ્દાઓ ઉઠાવવાની તૈયારીમાં છે. રાજકીય દ્રષ્ટિએ આજનો દિવસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ભારે વરસાદ બાદ અનેક રાજ્યોમાં રાહત અને બચાવ કામગીરી તેજ. દેશના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળો ખસેડવામાં આવી રહ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ખોરાક, પીવાનું પાણી અને તબીબી સહાય પહોંચાડવામાં આવી રહી છે. હવામાન વિભાગે લોકોને નદી અને નીચાણવાળા વિસ્તારોમાં જવાથી બચવાની સલાહ આપી છે. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત દેશના અનેક કૃષિ વિસ્તારોમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વરસાદને કારણે ખરીફ પાકની વાવણીને વેગ મળ્યો છે અને પીવાની અછત ધરાવતા વિસ્તારોમાં પણ રાહત મળી છે. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સમયસર વરસાદ પાકના ઉત્પાદન માટે લાભદાયક સાબિત થઈ શકે છે. જોકે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદથી પાકને નુકસાન થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેલવે દ્વારા વરસાદી વિસ્તારો માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય રેલવે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને અનેક રૂટ પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકી છે. ટ્રેકને સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. કેટલાક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેથી મુસાફરોને સુરક્ષિત મુસાફરી મળી રહે. મુસાફરોને મુસાફરી પહેલાં ટ્રેનનું લેટેસ્ટ સ્ટેટસ ચકાસવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. વરસાદી મોસમમાં આરોગ્ય વિભાગની મહત્વપૂર્ણ માર્ગદર્શિકા. વરસાદી મોસમને દરમિયાન ડેન્ગ્યુ, મલેરિયા અને પાણીજન્ય રોગોના કેસમાં વધારો થવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. લોકોને ઉકાળેલું અથવા શુદ્ધ પાણી પીવા, આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે ખાસ ધ્યાન રાખવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે. તાવ અથવા અન્ય લક્ષણો જણાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાની પણ સલાહ આપવામાં આવી છે. આ પગલાંથી ચેપી રોગોના ફેલાવાને અટકાવવામાં મદદ મળશે.